હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. તો મેડમ જે આટલા રોટલી કરતે છે ને આજે તમે ટિફિન વગર જ કામે ચાલ્યા. થોડુંક જ છે, કાલે ટાકા છે. કાલે કામ પટાઈને આવતા હતા, આજે અમારી રજા હતા, પણ કાલે મેં ફોટા પડવા ના ચલા. તમે ઇંગ્લિશ કામે જવા હારું તો પેલા દેવને લેવા જવા હારું પાયરી. તમે પાયરી પહોંચી જ મારી હાડીમાં. ના મારી હાડી માઠો ખાયા કરશે એ બી હવે કામે જશે એટલે દેવ ચા પીતો છે. ચા પી લે એટલે અમે નીકળ્યા દેવ હાથે કામે જવા હારું. દેવ બી તૈયાર થઈ જાય એટલે હવે અમે ચાલ્યા કામ પર. તમે કામ પર પહોંચી જા. ના આજે બી હજુ મશીન નહીં ચાલુ થયા. બધા મશીન બને છે અને કાલનું કામ મેકીને જેલા હતા તે જ ખાલી આજે પટાઈને અમે બી ગયા ના જાઉં. અમે બે જ જણા આવેલા છે દેવ હાથે. અમે બે જ જણા પટાવવાનું છે, બીજા બધા આવટેલા પણ અમે ના કહી દીધું. તમારું કામ પટી જ જો ને એક વાગે જ કામ પટાવતા હવે અમે ઘરે જઈએ. તમે નીકળી જાવ હવે ઘરે જવા હારું. પણ ઘરેથી ફોન આવેલો એટલે શીતલ પરથી પૈયા બી કાઢવાનું કીધેલું છે. હવે શીતલ હોટલ પર પહોંચી જાવ પણ પૈયા કાઢવાવાળા બહુ હતા. ઠંડક પૈયા કાઢતા છે એના કારણે આવે એટલે મેં બી કાઢવા જાઉં. તમે પૈયા કાઢી લીધા ને હવે અમે બી નીકળીએ ઘરે જવા હારું દેવ હતા. તમે ઘરે પહોંચી જાવ ને મેડમ જે કપડા હેવતી છે ને લાઇટ બી નહીં, ગરમી બહુ લાગતી હે એટલે મેં બહાર નીકળી જ જાઉં. 3 વાગે એટલે લાઇટ બી આવી જાય. તમે મેડમ જીને ચોકલેટ આપી ખાવા હારું. તો મેડમ જે ચોકલેટ ખાતે છે ને મેં બી ખાતો છું. થોડીક વાર એને પાછળ લાઇટ જતી રહી તો મેડમ જે કપડા હેવાનું તે બી ચાલુ જ છે કેમ કે આજે હીને આપવાનું છે 5 વાગ્યાની અંદર. મને ગરમી બહુ લાગતી હતી એટલે મેં લસ્સી પીવા લાગી જાઉં. તો મેડમજીને મેં આપ્યું લસ્સી પીવા હારું. તો મેડમજી બી ચેક કરતી અને ભાવે તો નહીં વધારે, ખાલી થોડીક પી હે. તો 5 વાગે જતા બી લાઇટ નહીં આવે. મેડમજી બેઠી લોન ચાલते છે ને મેં દૂધ પીવા જામ આપણા ડોગીને મેં હોટલ પણ મળ્યો કંપની ખબર નહીં કારણ આજે કાલું ત્યાં દૂધ પીવા હારું આવી જાવ પણ આપણો કાલું હજુ દેખાતો નહીં. કાલું દેખાય એટલે પછી પાછો દૂધ પીવા કાલું આવે તો આપણો કાલું આવી જાય દૂધ પીવા હારું. તો કાલુનું બી આજે નામ પાડી દઈએ. આપણે રોકી નામ પાડી દઈએ કાલોનું કેમ કે આપણે રોકી મળી ગયેલો હોય તો રોકીનું નામ પાડીએ હવે કાલો પર. તો ગાય એક દૂધ મેં લઈને આવેલો હતો તે પિઝા તો આ બીજું દૂધ પાછળ લઈ આવ્યો કેમ કે 2 જણા હતા એટલે એક દૂધમાં કઈ નહીં થાય ને ત્રીજું બી આજે પીવા હારું. તો આપણે રોકીને બીજા 3 દૂધ પીધા છે ને 2 કોથળી પિઝા આજે ને 1 કિલો પિઝા એટલે 3. તો 7 વાગે એટલે લાઇટ બી આવે છે ને મેં બી અવડે જ આવ્યો બહારથી ને મારા મોબાઈલનું ચાર્જિંગ મૂકવાનું જ છે ને મેડમ જે આ બહાર ટુએ સોલતે છે કેમ કે લાઇટ નહીં હોતી એટલે બહાર ટુએ સોલવા જલ્યા હતા ને ફટાફટ 2 કેક કમ્પ્લીટ કરી દઉં. હવે આપણે કાલે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ગાઈસ.